સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાર યાદી રાજ્યભરની પ્રાથમિક મતદાર યાદીની આજે જાહેરાત કરવામાં આવશે। વોર્ડ પ્રમુખ પ્રાથમિક મતદાર યાદી જાહેર કરશે। અંતિમ મતદાર યાદી 30 માર્ચે જાહેર થશે। યાદી જાહેર થયા બાદ નામની ચકાસણી કરી શકાશે। વાંધા અરજી પણ કરી શકાશે। સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, શું છે જાણકારી? ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો તેજ થયો છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને તમામ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા અધિકારીઓને સૂચના આપી છે કે આજે એટલે કે 23 માર્ચ 2026ના રોજ વોર્ડ મુજબની પ્રાથમિક મુસદ્દારૂપ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવે। આ પ્રક્રિયા બાદ ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે। જે 23 માર્ચ એટલે કે આજની તારીખે છે તેમાં જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ મહાનગરપાલિકાઓ માટે વોર્ડ મુજબ પ્રાથમિક મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવશે। પ્રાથમિક યાદી જાહેર થયા બાદ નાગરિકો પોતાના નામની ચકાસણી કરી શકશે। જો કોઈ ભૂલ હોય અથવા નામ બાકી રહી ગયું હોય તો તે અંગે વાંધા અરજી કરી શકાશે। 30 માર્ચ સુધી વાંધા અરજીઓની ચકાસણી કરવામાં આવશે અને આ અરજીઓની ચકાસણી પૂર્ણ કર્યા બાદ આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે। ટૂંકમાં આજના દિવસે પ્રાથમિક મતદાર યાદી જાહેર થશે અને જ્યારે 30 માર્ચે અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। જી, આભાર નિર્મલ।